નમસ્તે, હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. અને મારું નામ છે સેવક જ્યોતિ અને હું રહું છું ભુજમાં. અને મને ઘણા ટાઈમથી મેં ચેનલ તો ચાલુ કરી હતી, પણ બ્લોગ્સ નાખવાનો ટાઈમ મળતો ન હતો. તો મને બ્લોગિંગ કરવાનું બહુ જ ઈચ્છા હતી, બહુ ટાઈમથી મને બ્લોગિંગ કરવું બહુ ગમે છે. તો મેં કીધું ચાલ હવે આજેથી હું સ્ટાર્ટ કરી જ દઉં. આજે શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસથી હું બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. જો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો હું આવી જ રીતે બ્લોગ બનાવતી રહીશ. તમે પ્લીઝ મારા વિડીયો જોજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હું ભુજમાં રહું છું, મારું નામ જ્યોતિ છે અને મારે એક 8 વર્ષની બેબી છે અને 2 વર્ષનો બાબો છે. તો આપણે એના પણ બ્લોગ્સ નાખતા રહીશું. હું અઠવાડિયામાં કોશિશ કરીશ રોજ બને એટલા બ્લોગ નાખવાની. અને મારા મિસ્ટરનું નામ જયેશ છે, એ કપડાં સીવવાનું કામ કરે છે અને હું પણ ઘરે સ્ટિચિંગનું કામ કરું છું. તો પછી હું મારા ડેલી રૂટીનનો બ્લોગ નાખવાની કોશિશ કરીશ. પછી ભુજમાં ઘણા બધા જોવાલાયક સ્થળ છે, જેમ કે અત્યારે સ્વામિનારાયણના જૂના અને નવા બંને મંદિરમાં હિંડોળા ચાલુ છે. તો આપણે હિંડોળાના પણ તમને દર્શન કરાવીશું. અને બસ હું મારી રોજિંદાની બધી લાઈફ હું તમારી સાથે શેર કરતી રહીશ. મારા બેબી છે તોરલ, મારો બાબો છે, એને પણ મળાવીશ. હું જયેશને પણ બતાવીશ તમને બ્લોગમાં. હિંડોળાના દર્શન કરાવીશ તમને. ભુજની આજુબાજુ શું જોવું છે તો પ્લીઝ તમે અમને કહેજો, તો અમે તમને બતાવીશું. અને હમણાં આજથી મસ્ત પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થયો છે. તો બધાએ તમને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મહાદેવ તમારા જીવનમાં બધાના સુખ શાંતિ આપે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો અને મેં શ્રાવણ મહિનો કર્યો છે આજથી. મેં કીધું લાવ હું પણ શ્રાવણ મહિનામાં એકટાણું કરીને રહેવાની છું 1 મહિનો આખો. તો મેં કીધું લાઈ શ્રાવણ મહિનાનો સરસ મજાનો આજનો દિવસ છે. અને મારું ગામ છે ને ખંભાતની પેલી બાજુનું છે, હું રહું છું ભુજમાં. તો અમારે ત્યાં મારા પપ્પા છે મહાદેવ મંદિરની પૂજા કરે છે. તો અમારે ત્યાં મહાદેવ છે તો ત્યાં રોજ મસ્ત મજાના ભજન ને કીર્તન ને એવું બધું થતું હતું. તો મને ત્યાંના ભજન ને એવું બધું પણ આવડે છે. તો હું તમને કોક વખત ભજન પણ સંભળાવતી રહીશ. તો તમને બધાને ભજન સાંભળવા ગમે તમે મને કોમેન્ટ કરજો, તો હું રોજ તમારા માટે ભજન પણ નવા નવા લાવીશ. મને હમણાં ભજન ઘણા આવડે છે, તો મને જેમ જેમ યાદ આવશે એમ હું ભજન ગાતી રહીશ. તમે બધા પ્લીઝ અમારા વિડીયો જોજો અને અમને સપોર્ટ કરજો. તમારા સપોર્ટથી બસ અમે આગળ વધીએ એવી બસ તમને બધાને રિક્વેસ્ટ છે. અને મને ભજન તો ઘણા આવડે છે, પણ હમણાં હું તમને એક નાનું એટલું મહાદેવનું ભજન સંભળાવવા માગું છું. તો પ્લીઝ તમે બધાએ સાંભળજો અને અમને સપોર્ટ કરજો. ભજન તો મને ઘણા આવડે છે, હું બધા મારા વિડીયોમાં કોશિશ કરીશ તમને એક એક ભજન સંભળાવું બધાને. તો હમણાં હું એક ભજન ગાઉં છું, તો પ્લીઝ તમે બધા સાંભળજો. અમે ગામડામાંથી આવીએ છીએ, ભુજ સિટીમાં હમણાં રહીએ છીએ. એટલે ગામડામાં અમારે શું બધા મોટી ઉંમરના હોય એ બધા ગીત ગાતા હોય, ભજન ગાતા હોય. તેમાંથી સમજવા, જીવનમાં ઉતારવા જેવા ઘણા બધા સરસ સરસ ભજન છે. તો હું એ કહીશ, તમને કેવા લાગે છે તો તમે કહેજો. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, એટલે મહાદેવનું ભજન તમને લોકોને હું સંભળાવું. મારા બધા વિડીયોમાં હું કોશિશ કરીશ કે તમને એક એક ભજન સંભળાવું. તો આજે એક તમારા સામે હું ભજન ગાઉં છું, તમને કેવું લાગ્યું કહેજો. બરાબર? હર હર મહાદેવ. ભોળા ભોળા શંભુ તપ કરવા ચાલ્યા, ભોળા ભોળા શંભુ તપ કરવા ચાલ્યા. જય વનમાં તપ કીધા રે, જય મહાદેવજી. રૂમ ઝુમ કરતા ભીલા રાણી આવ્યા, રૂમ ઝુમ કરતા ભીલા રાણી આવ્યા. સદા શિવે આંખ ઉઘાડી રે, જય મહાદેવજી. આવો આવો ભીલા રાણી મારી પાસે બેસો, આવો આવો ભીલા રાણી મારી પાસે બેસો. તમને બનાવો પટરાણી રે, જય મહાદેવજી. તમને બનાવો પટરાણી રે, જય મહાદેવજી. રૂમ ઝુમ કરતા ભીલા રાણી આવ્યા, સદા શિવે આંખ ઉઘાડી રે, જય મહાદેવતી. કો તો ભીલા રાણી હાથીડા શણગારું, હાથીડે બેસ્યાના મારે નીમ રે, જય મહાદેવજી. કો તો ભીલા રાણી ઘોડીડા શણગારું, ઘોડીલે બેસવાના મારે નીમ રે,
જય મહાદેવજી કો તો ભીલા રાણે હાથીડા શણગારું હાથીડે બેસ્યા ના મારે નીમ રે જય મહાદેવજી તમારે મહાદેવજી સાપની માળા એ રે દેખીને અમે ડરીએ રે જય મહાદેવજી સાપની માળા દૂર કરાવું રુદ્રાક્ષની માળા પહેરું રે જય મહાદેવજી તમારે મહાદેવજી લાંબી જટાયું એ રે દેખીને અમે ડરીએ રે જય મહાદેવજી લાંબી જટાયું દૂર કરાવું વાંકો અંબોડો વાળ્યું રે જય મહાદેવજી તમારે મહાદેવજી ગંગા પાર્વતી ભીલા રાણીના શ્યાખામ રે જય મહાદેવજી પાર્વતીને પિયરે બનાવું ગંગા તમારી દાસી રે જય મહાદેવજી કો તો ભીલા રાણી પોઠીડા શણગારું પોઠીડે બેસીને કૈલાસ જઈએ રે જય મહાદેવજી આવી રીતે ભજન છે. પછી આ ભજનનો એમ છે, જ્યારે પાર્વતી માએ ભીલડીનું રૂપ લીધું હતું ત્યારે મહાદેવજી તપ તોડવા માટે પાર્વતી માએ ભીલડીનું રૂપ લીધું હતું ને ત્યારે પાર્વતી મા ભીલડીના રૂપમાં જઈને મહાદેવને કહે છે કે મહાદેવને એમનું રૂપ એટલું પસંદ આવી ગયું એટલે એમ કહે છે કે હું તમને મારા પટરાણી બનાવું એમ. તો ભીલા રાણી કહે છે કે તમારે તો કે સાપની માળા છે, લાંબી જટાયું છે. તો મહાદેવ કહે છે કે સાપની માળા દૂર કરી રુદ્રાક્ષની માળા પહેરવું. પછી એમ કહે છે કે તમારે કે ભસ્મના એમ કે તમારે તો બહુ આખા શરીરમાં એમ કે ગોટે ગોટા છે. તો મહાદેવજી કે ભસ્મ દૂર કરીને હું ચંદન લગાવું એટલે મહાદેવને આપણે ચંદન પણ લગાવીએ છીએ. પછી એમ કે છે તમારે લાંબી જટા, તો મહાદેવ લાંબી જટાનું એમ કહે છે કે હું કોંબોળવાળું. પછી એમ કહે છે પાર્વતીમાં હતા એટલે મહાદેવજી કે તમારા માટે ઘોડા શણગારું, હાથીડા શણગારું. તો પાર્વતીમાં કે ના, લડી એમ કહે છે કે ના, એમાં બેસવાનો મારો નિયમ છે કે. પછી તો ત્યાં આગળ ભગવાન કહે છે કે હાલો આપણે પોઠિયા ઉપર જઈએ. પછી ભીલડી અને મહાદેવજી પોઠિયા ઉપર બેસીને કૈલાસમાં આવે છે. પછી આવીને એમ કહે છે કે ઉઠો પાર્વતી બારણિયા ઉઘાડો, તમારી બાજુમાં બીજા લાવ્યો રે. જય મહાદેવ. જેમ કે ઉઠો પાર્વતી બારણિયા ઉઘાડો, તમારી બાજુમાં બીજા લાવ્યો રે. જય મહાદેવજી. પણ ત્યાં તો પાર્વતીમાં હતા જ નહીં. પાર્વતીમાં એ ભીલડીનું રૂપ લીધું હતું. પછી પાર્વતીમાં જે હતા ભીલડીના રૂપમાં એમને કીધું કે હું જ છું પાર્વતીમાં. પણ ભગવાન તો અંતર્યામી હતા, ભગવાન તો બધું જાણતા હતા. એટલે માતાજીની પરીક્ષા લેતા હતા. એટલે આવી રીતે એક મસ્ત પ્રસંગ છે, આવી રીતે ભજન છે. અને મને ઘણા એવા ભજન આવડે છે. હવેથી હું આગળના બ્લોગ્સ મૂકતી રહીશ અને એમાં તમને હું મારા ભજનને હું સંભળાવતી રહીશ. આ મારો ફર્સ્ટ બ્લોગ છે. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મને આમ શું બહુ આવડે ઓછું, પણ હું ધીરે ધીરે શીખી જઈશ. તમે બધા સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.